પંચમહાલના મુખ્ય મથક ગોધરા રેલવે સ્ટેશન ખાતે હાલ અમૃત ભારત યોજના હેઠળ આધુનિકરણના ભાગરૂપે નવા ફૂટ ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ આ બ્રિજ માત્ર પ્લેટફોર્મ પૂરતો મર્યાદિત હોવાથી મુસાફરોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને પશ્ચિમ વિસ્તારથી આવતા મુસાફરોએ રેલવે સ્ટેશનમાં પ્રવેશવા માટે અથવા બહાર નીકળવા માટે ઘણો લાંબો ફેરો ખાવો પડે છે। જો રેલવે તંત્ર દ્વારા આ નવા નિર્મિત બ્રિજને પશ્ચિમ દિશા તરફ સ્ટેશનની હદની બહાર સુધી લંબાવવામાં આવે તો મુસાફરો સીધા જ પશ્ચિમ વિસ્તારમાંથી પ્લેટફોર્મ ઉપર આવી શકશે। રિક્ષા કે અન્ય વાહનો દ્વારા મુખ્ય ગેટ સુધી જવાનો લાંબો સમય બચશે। આ પણ અમે ડીએમ સમક્ષ માગણી કરી હતી કે જે રેલવે ફૂટબ્રિજ બનાવવામાં આવેલો છે તેને દક્ષિણ તરફ લંબાવીને ડાયરેક્ટ કમ્પાઉન્ડ વોલથી બહાર નીકળાય એવી રીતની સુવિધા, જેમ રેલવે સ્ટેશન બરોડા, અમદાવાદ, સુરત બધી અનેક જગ્યાએ આપેલા છે, એવી રીતે જો એક સુવિધા આપવામાં આવે તો પશ્ચિમ વિસ્તારના મુસાફરોને ઘણી સરળતા રહે છે। એ લોકોને લગભગ 1.5 કિલોમીટર જેવું મેન ગેટ પર થઈને આવવા માટે ચક્કર કાપવું પડે છે। સ્થાનિક મુસાફરોના મતે સરકારે કરોડોના ખર્ચે બ્રિજ બનાવ્યો છે, પણ જો તે થોડો વધારે લંબાવીને બહારના ભાગે ઉતારવામાં આવે તો સામાન્ય જનતાને સાચો ફાયદો થાય। પશ્ચિમ વિસ્તારના હજારો લોકો માટે આ એક આશીર્વાદ સમાન બની રહેશે। આમિર ભગત, ગોધરા, પંચમહાલ।